હેલો નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે તદ્દન નવું નજરાણું વર્ષ 2025-26ની નવી લોન્ચ થયેલી સ્વ અધ્યયન પોથી. જી હા, ધોરણ 9ની સ્વ અધ્યયન પોથી નવા વર્ષની લોન્ચ થઈ ચૂકી છે. ભાગ નંબર 3 આવી ચૂક્યો છે અને સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સચોટ અને કલરફુલ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનો છે, આજે આપણે અભ્યાસ કરવાના છીએ સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 3 ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં 5મું યુનિટ રાની કી વાવનો આજે આપણે અભ્યાસ કરીશું. અને હા, બીજી એક વાત વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 3 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેનું સંપૂર્ણ સચોટ અને કલરફુલ સોલ્યુશન માત્ર વિડીયો ફોર્મેટમાં નહીં, તમારી માટે પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને એમાંથી પણ તમે એ પીડીએફ મંગાવી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ યુનિટ નંબર 5 રાની કી વાવની. આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ છે. ખાસ નોંધ તો તમારા માટે નહીં, તમારા સહપાઠીઓ માટે છે. હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની બ્રહ્માસ્ત્ર બેચ, ગુજરાતની સર્વશ્રેષ્ઠ બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે. અને જેની મિનિમમ પ્રાઇસ, જેની પ્રાઇસ જે છે સૌથી ઓછામાં ઓછી રાખી છે. ગુજરાતની સૌથી સારી, સૌથી સસ્તી અને સૌથી શ્રેષ્ઠ બેચ એટલે આપણી બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં જોડાવાની ફી માત્ર ને માત્ર 499 રૂપિયા છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, આ 4 વિષયની બ્રહ્માસ્ત્ર બેચ શરૂ છે, જેમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે અને મેળવી શકે છે આખો અભ્યાસક્રમ. આ બ્રહ્માસ્ત્ર બેચમાં તમને મળશે શું? બ્રહ્માસ્ત્ર બેચના ફાયદા તો સૌથી પહેલા આખો અભ્યાસક્રમ ભણાવાશે. બીજું, એક એક ટોપિકની વિગતવાર સમજૂતી, એ પણ લાઈવ, રેકોર્ડેડ નહીં, રેકોર્ડિંગ નહીં, લાઈવ. અને પાછું એ લાઈવ વિડીયો રેકોર્ડેડ સ્વરૂપમાં પણ હશે, એટલે ફરીવાર જો જોવું હોય તો પણ તમે જોઈ શકશો. આખો સિલેબસ સમજાવશે, ટોપિક વાઇઝ લાઈવ સમજાવશે. ડાઉટ સોલ્વિંગ માટે વોટ્સએપ ગ્રુપ તો છે જ, લાઈવમાં પણ તમે પ્રશ્ન પૂછી શકશો જે તમને ડાઉટ આવતા હોય તે બધા. અને બીજી અને ખાસ મહત્વની વાત, જ્યારે બોર્ડ એક્ઝામ નજીક આવશે ને ત્યારે આઈએમપી ગોતતા હોય તો હા, બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને આપણી આઈએમપી બેચમાં જોડાવાનો પણ મોકો મળશે. આગળના વર્ષના બોર્ડ પેપરના સોલ્યુશન મળશે, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મળશે. તો આ બધી જ વસ્તુ તમને માત્ર ને માત્ર 499 રૂપિયામાં મળવાની છે. બોલો, વિચાર કરો, 499 રૂપિયામાં આ બધી જ વસ્તુ મળવાની છે. તો હવે વિલંબ ન કરો, હવે વિચારવાનું કરો બંધ. આજે જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. તમારા ભાઈ બહેન, તમારા સગા વહાલા, તમારા અડોશી પડોશી, તમારા સહ અધ્યયન પોથ, તમારા જે છે સહપાઠીઓ જે છે એને કહો કે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાય. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. 5મો પાઠ છે રાની કી વાવ. થોડીક આપણને જે છે સમરાઇઝેશન આપેલું છે. કહે છે કે this unit talks about a special stepwell with many beautiful statues. There are 12 rare statues of goddesses Gauri, which you can't find together anywhere else. There are also statues of other gods and goddesses like Vishnu, Ganesha, Surya, and Lakshmi. Some statues are very unique, like Buddha with 4 hands and Parshurama looking kind instead of serious. The sculptures also show everyday life stories and feelings, especially throughout the faces of nearly 300 apsaras, dancing angels. Many statues show Vishnu in 10 different forms, with the most famous one being Varaha, Ram, Narsi. This temple, called a Vav, is a great example of special architecture with lots of sculptures. It was buried under mud for many years because of floods and the disappearance of the Saraswati River. The Archaeological Survey of India (ASI) worked hard to protect it. In 2013, with help of Gujarat government, the stepwell was recognized as a UNESCO World Heritage Site, showing how important India's architecture is. તો આગળ છે ગ્લોસરી આપણને આપી છે. શબ્દ જે છે આપેલા છે. સ્કલ્પચર્સ એટલે મૂર્તિઓ, રેરલી એટલે ભાગ્યે જ, કન્ટેમ્પરરી એટલે સમકાલીન, બીટ્સ એટલે માળા, ગ્રેસ એટલે કૃપા, પેનલ્સ એટલે થાય પેનલ, નોમિનેટ એટલે થાય પસંદ કરવું, હોલીનેસ એટલે પવિત્રતા, એડોરેબલ એટલે વિસ્તારપૂર્વક કરવું, બરીડ એટલે દફનાયેલ, ટીમવર્ક એટલે ટીમનું કાર્ય, ગેલેરીઝ એટલે ગેલેરીઓ, વાવ એટલે વાવ, ઇન્સ્ટન્ટ એટલે વૃત્તિ, વેરાયટી એટલે વૈવિધ્ય, સબમર્જ્ડ એટલે ડૂબેલા, ફ્લડ્સ એટલે પૂર,
પ્રિઝર્વ એટલે થાય સંરક્ષણ કરવું, સિગ્નિફિકન્સ એટલે મહત્વ, કોમ્પ્લેક્સ એટલે જટિલ, અને મડ એટલે થાય છે કાદવ. ત્યારબાદ છે સ્ટેચ્યુસ એટલે પ્રતિમાઓ, સ્કલ્પચર્સ એટલે શિલ્પકારો, એક્સપ્રેશન્સ એટલે અભિવ્યક્તિઓ, મેકઅપ સ્ટાઇલ્સ એટલે મેકઅપ શૈલી, ઓર્નામેન્ટ્સ એટલે અલંકારિક, સિટ એટલે કામ, રેકોગ્નાઇઝેશન એટલે ઓળખાણ, આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય, ડેવલપમેન્ટ એટલે વિકાસ, અને લેયર્સ એટલે થાય છે સ્તરો. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો જે આપણને શબ્દ ભંડોળ આપ્યા હતા, જે આપણને ગ્લોસરીઝ આપી હતી, એનો આપણે અભ્યાસ કરી નાખ્યો છે. તો સેક્શન એ શું કહે છે? રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઇન ધ ગિવન બિલો, કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે આપેલા સવાલોના જવાબ લખવાના છે. તો ચાલો વાંચીએ ફકરો અને આપીએ સવાલોના જવાબ. પણ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને માત્ર સોલ્યુશન નહીં, સમજૂતી સાથેનું સોલ્યુશન મળવાનું છે. જી હા, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન નહીં, તમને મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. અને જો સમજૂતી જોતી હોય તો વહાલા વિદ્યાર્થી મિત્રો તમારે પણ એમાં પૂરેપૂરી મદદ કરવી પડે. તો એક નાનકડી એવી વિનંતી કરવા માંગુ છું, જો તમે માનો તો. એક નાનકડી એવી વિનંતી છે કે વહાલા વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ બોક્સ ખુલ્લું રાખજો અને વિડીયો જોતા હોવ ત્યારે સાથે સાથે કમેન્ટ કરતા જજો. આ જેટલા પણ ક્વેશ્ચન આન્સર આવે ને, એના જે કાંઈ પણ આન્સર તમને આવડતા હોય એના કમેન્ટ બોક્સમાં જવાબ ફરજિયાત લખવા, એટલે સમજૂતી સાથેનું સોલ્યુશન તમને પ્રાપ્ત થાય. ઓકે, જેટલું તમે સમજશો, જેટલા તમે જવાબ આપશો, એટલી વધારે સમજૂતી તમને પ્રાપ્ત થશે. ઓકે, તો ચાલો કરીએ શરૂઆત. પહેલો પેરેગ્રાફ છે, રાની કી વાવ, ધ સ્ટેપવેલ ઇઝ એન અપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. It was declared by the World Heritage Committee, UNESCO. UNESCO has recognized this masterpiece as an exponential example of water management system. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. તો પહેલો સવાલ છે, who declared રાની કી વાવ as a World Heritage Site? કે કોણે રાની કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવી? કોણે જે છે રાની કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો? તો લખીશું જવાબ, યુનેસ્કો ડિક્લેર્ડ રાની કી વાવ એઝ એન અપ્રુવ્ડ હેરિટેજ સાઇટ. ત્યારબાદ છે બીજો સવાલ, હાઉ ઇઝ રાની કી વાવ રિલેટેડ ટુ વોટર મેનેજમેન્ટ? કે કઈ રીતે રાની કી વાવ જે છે એ વોટર મેનેજમેન્ટ સાથે સંબંધ ધરાવે છે? કઈ રીતે? હાઉ. તો લખીશું જવાબ, રાની કી વાવ ઇઝ રિલેટેડ ટુ વોટર મેનેજમેન્ટ, કે રાની કી વાવ પાણી સંચાલન સાથે સંબંધ ધરાવે છે, એઝ it is recognized as the exponential example of water management system, કારણ કે એને વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ગણવામાં આવે છે. ચલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ આપ્યો છે, ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, ભીમદેવ વનના વિધવા રાણી, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, એમણે આ વાવનું બાંધકામ કરાવ્યું હતું between 1020 and 1063 AD. રાની કી વાવ has become one of the most popular places in visit in ગુજરાત. ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં એક લોકપ્રિય સ્થળ છે. કિંગ ભીમદેવ વન belonged to સોલંકી ડાયનેસ્ટી, એ સોલંકી વંશના હતા, of અણહિલવાડ પાટણ. After his death, એમના મૃત્યુ પછી, ઉદયમતી took up a project for solving the problem of water scarcity faced by people of પાટણ, કે જે પાણીની અછતનો સામનો પાટણના લોકો કરી રહ્યા હતા, એમની મદદ કરવા નક્કી કરે છે. Unfortunately, કમ નસીબે, the queen also died, રાણી પણ મરી જાય છે, before the completion of this structure, આ બાંધકામ પૂર્ણ થાય ની પહેલા. In the world of architecture, બાંધકામની આ દુનિયામાં, her beautiful idea, એમનો આ સુંદર વિચાર, has received immense appreciation, અદ્ભુત પ્રોત્સાહન મળેલું છે. તો પહેલો સવાલ છે, when was રાની કી વાવ constructed? કે રાની કી વાવનું બાંધકામ ક્યારે થયું હતું? હાલો, મારે તમારી પાસેથી આ જવાબની અપેક્ષા છે. When was રાની કી વાવ constructed? રાની કી વાવ ક્યારે બંધાયેલી હતી? મારે તમારી પાસેથી આ જવાબની અપેક્ષા છે. ચાલો ફટાફટ કમેન્ટ બોક્સની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો જવાબ લખતા જાઓ કે શું જવાબ આવશે. ચાલો ઉતાવળ રાખો. થઈ ગયો, લખાઈ ગયો જવાબ? ઓકે, જવાબ ચકાસીએ. જવાબ આવશે જો 1022 થી 1063 વચ્ચે, બરોબર છે. લખીશું જવાબ, the vow was constructed between 1022 and 1063 AD. આગળ છે ચોથો સવાલ, why was રાની કી વાવ built? કે રાની કી વાવ શા માટે બાંધવામાં આવેલી? તો શા માટે બાંધવામાં આવેલી? કારણ કે જે છે પાટણના લોકો જે છે
વોટર સ્કેરિટી, પાણીની અછતનો સામનો કરતા હતા, હે ને? લખીશું the vow was built to solve the problem of water scarcity of in Patan, કે જે પાણીની અછતનો સામનો કરતા હતા ને એ પ્રોબ્લેમનો સામનો કરવા માટે જે છે રાની કી વાવ બાંધવામાં આવેલી હતી. ચલો આગળ વધીએ. આગળ છે ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ is a 7-storied structure, 7 માળનું બાંધકામ છે. This is the east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has unchanging carvings. On its side walls there are around 800 sculptures. તો પહેલો સવાલ છે, how many stories does રાની કી વાવ have? કે રાની કી વાવમાં કેટલા માળ છે? તો અહીંયા લખ્યું છે જો 7-storied structure, 7 માળનું બાંધકામ છે. હવે જવાબ આખો આપણે આ રીતે લખીશું. શું? કે ભાઈ રાની કી વાવ has 7 stories. રાની કી વાવમાં 7 માળ છે. બરોબર? ત્યાં તમે એમ નહીં લખી શકો રાની કી વાવ is a 7-storied structure. એવી રીતે તમે બેઠો જવાબ ન લખી શકો. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે મોટા મોટી ભૂલ ઈ કરો છો. પેરેગ્રાફને વાંચન કર્યા બાદ એમાંથી જવાબ વ્યવસ્થિત ગોતીને લખવાને બદલે શું કરો છો? બેઠો જવાબ લખવાનો પ્રયત્ન કરો છો. એવું નહીં કરવાનું. ઈ અયોગ્ય છે. સીધો બેઠો જવાબ લખવાને બદલે યોગ્ય રીતે જુઓ કે આમાંથી કયો જવાબ આવે, કઈ રીતે વાક્ય રચના આવે. જો સવાલમાંથી હાવ મેની કાઢી નાખ્યું આપણે, સ્ટ્રોઈસ પાછળ વયું જશે, ડઝ નીકળી જશે. ડઝ નીકળી જાય એટલે હેવનું હેઝ થઈ જશે. રાની કી વાવ હેઝ 7 સ્ટ્રોઈસ પતી ગયું. લ્યો, રાની કી વાવ પછી હેઝ આવી ગયું, પાછળ લઈ ગયું 7 સ્ટ્રોઈસ. ચલો આગળ છે છઠ્ઠો સવાલ. What features of રાની કી વાવ showcase its architect's beauty? કે રાની કી વાવના એવા કયા ફીચર્સ છે કે જે તમને એની એક બાંધકામની સુંદરતાનું વર્ણન કરે છે? તો ચાલો લખીશું જવાબ. The architect's beauty of રાની કી વાવ is showcased by unchanging carvings on each sculptures. કે જે રાની કી વાવની સુંદરતા છે, બાંધકામની જે સુંદરતા છે, એ એના મૂર્તિ ઉપર થયેલી કોતરણી, પેસેજમાં થયેલી કોતરણી, પિલર ઉપર, પવેલિયન ઉપર થયેલી કોતરણી, વિથિન ધ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર. આ જે ઉત્કૃષ્ટ બાંધકામની અંદર જે કાંઈ પણ કોતરણીઓ થયેલી છે ને, બસ એના કારણે કહી શકાય છે કે રાની કી વાવ જે છે એ બાંધકામની દ્રષ્ટિએ અત્યંત આધુનિક અને અત્યંત ઉત્કૃષ્ટ છે. ચલો આગળ વધીશું. આગળનો પેરેગ્રાફ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses. અલગ અલગ દેવ દેવીઓની લગભગ 400 જેટલી મૂર્તિઓ છે in the wow at present. This number would have become many more. આ સંખ્યા ઘણી મોટી હોત in the past in its original structure. Each story, દરેક માળમાં has a narrow corridor, એક પતલો એવો કોરિડોર છે for the visitors માટે. To appreciate beauty of sculptures, જે મૂર્તિકારો છે તેમની સુંદરતા, તેમની carvings engraved on the walls, અને કોતરણીઓ દિવાલમાં કરેલી છે. Even the pillars of the wow are not expansion to it. Even though pillars જે છે, વાવના જે સ્તંભ છે, પિલર્સ છે, એને પણ મૂકવામાં નથી આવ્યા. એમના ઉપર પણ કોતરણી કામ કરેલું છે. They display splendid architects marvel on the stone. તેઓ પથ્થર ઉપર થયેલું સુંદર મજાનું સરસ કામકાજ દર્શાવે છે. તો પહેલો સવાલ છે, how many big sculptures of gods and goddesses are currently in the wow? વાવમાં કેટલા દેવી દેવતાઓની મૂર્તિ છે? લખીશું જવાબ. There are nearly 400 big sculptures of different gods and goddesses currently in the wow. Okay. બીજો સવાલ છે, with what purpose, કે કયા હેતુથી the visitors visit the narrow corridors of the wow? કે જે વિઝિટર્સ છે એ આ વાવના નેરો કોરિડોરને મુલાકાત લે છે. કયા હેતુથી? લખીશું જવાબ. The visitors visit the narrow corridors of the wow to appreciate beauty of the sculptures. એ મૂર્તિકારોની સુંદરતાઓને, એ મૂર્તિઓની સુંદરતાઓને વખાણવા માટે, અને જે કોતરણી કરેલી છે, કાર્વિંગ્સ કરેલી છે on the walls, દિવાલો ઉપર જે કાંઈ પણ કોતરણી કરેલી છે ને, એમને પણ નિહાળવા માટે, એમના પણ વખાણ કરવા માટે જે છે વિઝિટર્સ આવે છે. આગળનો પેરેગ્રાફ છે. There are also some of the rare sculptures of gods. Here one can find a statue of Lord Buddha with 4 hands, statue of Rama with a sword and shield, and the statue of sun in form of tapasvi, and statue of Shiva with beads in his hand.
The statue of Parshurama with a soft and gentle expression rather having hard and stern look, etc. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instincts, etc. તો પહેલો સવાલ છે, what is unusual about the statue of Parshurama in this collection? આ જે મૂર્તિઓનું કલેક્શન છે, આજે આપણને ઘણી બધી મૂર્તિઓ વિશે વાત કરી, બરોબર? એ મૂર્તિઓના કલેક્શનમાં પરશુરામની જે મૂર્તિ છે એમાં શું અનયુઝ્યુઅલ એટલે કે અસામાન્ય છે? અસામાન્ય અસામાન્ય શું છે? તો લખીશું આપણે કે the unusual aspect of the statue of Parshurama, કે એક અવાસ્તવિક તથ્યો કે એક અસામાન્ય તથ્યો પરશુરામની મૂર્તિમાં છે કે આ કલેક્શનમાં જે છે એમને it has a soft and gentle expressions. પરશુરામજીના ચહેરા ઉપર જે છે સોફ્ટ અને જેન્ટલ એક્સપ્રેશન્સ છે, હાર્ડ એન્ડ સ્ટીન લુક નથી. એમના મોટા ભાગના જે છે મૂર્તિઓ હોય ને એમના ચહેરા ઉપર જે છે આમ ક્રોધના ભાવ હોય, હાર્ડ લુક હોય, પણ અહીંયા પ્રેમના ભાવ દર્શાવેલા છે. પછી છે 10મું, how did the sculptures express emotions and feelings on the faces of apsaras? કે કેવી રીતે મૂર્તિકારોએ જે એક્સપ્રેશન્સ, ઇમોશન્સ જે છે અને ફિલિંગ્સ જે છે અપ્સરાના ચહેરા ઉપર દર્શાવેલા છે. હવે હકીકત કહું ને તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ સવાલનો જવાબ આ પેરેગ્રાફમાં નથી. આપણે પેરેગ્રાફના આધારે જ સવાલના જવાબ લખવાના હોય છે, પણ સાચી વાત એમ છે કે આ પેરેગ્રાફની અંદર આ સવાલનો જવાબ નથી. તો શું કરવાનું? તો પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, મેં તમારા માટે જવાબ તૈયાર કર્યો છે જે ટેક્સ્ટ બુકમાં પેરેગ્રાફ આપ્યો છે એના આધારે, કે they showed emotions and feelings throughout detailed facial expressions and different moods. કે જે સ્કલ્પચર્સ છે, મૂર્તિકારો છે, તેમણે જે અપ્સરા છે એના ચહેરા ઉપરની અલગ અલગ મૂડ્સ, એના અલગ અલગ એક્સપ્રેશન દર્શાવીને જે છે એમને બતાવ્યું છે. આગળનો જવાબ છે, આગળનો સવાલ છે. આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ, ધોરણ 3 થી 10 ની બધી જ નવી સ્વ અધ્યયન પોથી વર્ષ 2025-26 ની બધી જ નવી સ્વ અધ્યયન પોથી, બધા જ ભાગ, એ બધા જ ભાગના બધાય વિષય, તમામે તમામ વિષય તમારી માટે તૈયાર છે. એ બધી જ નવી સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના સોલ્યુશન તમે અમારી પાસેથી વોટ્સએપ પર મેળવી શકો છો. જી હા, વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી તમે પીડીએફ મંગાવી શકો છો. એપ્લિકેશન પરથી જોતી છે તોય મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશનમાંથી પણ તમે આ પીડીએફ મંગાવી શકો છો. ચલો આગળ છે ધ ફેસીસ ઓફ ધ અપ્સરાસ, અપ્સરાના ચહેરાઓ. They displayed a variety of different moods and situations. Most of them present Vishnu in 10 different avatars. The most attractive sculptures are those of Varaha, Vaman, Narsingh, Ram, Kalki and Mahishasur Mardini. The Apsaras with 16 different makeup styles added to grace of this unmatched structure. The stepwell also focuses on the holiness of water and its great significance in the Indian culture. પહેલો સવાલ 11 નંબરનો કે what do the faces of apsaras display? કે જે અપ્સરાના ચહેરાઓ છે એ શું દર્શાવે છે? તો શું દર્શાવે છે? તો તેઓ દર્શાવે છે અલગ અલગ મૂડ્સ અને સિચ્યુએશન્સ દર્શાવે છે. લખીશું જવાબ, the faces of the apsaras displays a variety of different moods and situations. અલગ અલગ મૂડ અને અલગ અલગ પરિસ્થિતિઓનું વર્ણન કરે છે. બીજું છે, how many different avatars of Vishnu are depicted in the sculptures? કે કેટલા અલગ અલગ અવતારો, વિષ્ણુ ભગવાનના કેટલા અલગ અલગ અવતારો અહીંયા દર્શાવેલા છે. કેટલા અલગ અલગ અવતારો? તો કેટલા? વિષ્ણુ ભગવાનના કેટલા? હા, 10 different avatars. how many વડે સવાલ પૂછ્યો એટલે સંખ્યા લખવી પડે. જવાબ આવશે 10. લખીશું, the sculptures present Vishnu in his 10 different avatars. કે વિષ્ણુના 10 અલગ અલગ અવતારોમાં એમને દર્શાવેલા છે. ચલો હવે રાઇટ ધ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા ઈ લખવાના છે. અને હવે મારે બધાએ ટ્રુ ફોલ્સના જવાબ તમારી પાસેથી જોશે. જી હા, આપણે અહીંયા એકત્ર થયા છીએ માત્ર સોલ્યુશન માટે નહીં. ઓશન કોચિંગ ક્લાસીસ તમને સમજૂતી સાથે સોલ્યુશન આપે છે.
એટલે હવેથી જે કાંઈ પણ તમને શોર્ટ ક્વેશ્ચન આવતા હોય, જે ટ્રુ ફોલ્સ આવે, વિકલ્પો આવે, એ બધાના જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપજો. આ વહાલા વિદ્યાર્થી મિત્રો, વિનંતી મારા તરફથી છે પણ ઉપયોગી તમને જ છે. વિનંતી ભલે મારા તરફથી હોય પણ ઉપયોગી તમને છે. કઈ રીતે? જો તમારો જવાબ સાચો પડ્યો, વેલ એન્ડ ગુડ, તમારું કોન્ફિડન્સ લેવલ હાઈ થઈ જશે. અને જો અનાયાસે જો તમારો જવાબ ખોટો પડે છે તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને શીખવા મળશે કે કઈ રીતે આ જવાબ ખોટો છે, ક્યાં ભૂલ પડે છે મારી. એ ભૂલને પછી તમે જાતે સ્વીકારી શકશો. એક વસ્તુ યાદ રાખજો, તમારથી મોટો શિક્ષક કોઈ છે જ નહીં. સ્વયં શિક્ષક. તમારથી મોટો શિક્ષક કોઈ નથી. તમે ખુદને જે સુધારી શકો ને, તમે ખુદને જે સમજાવી શકો, એવું કોઈ તમને ન સમજાવી શકે. એટલે જો તમારી ભૂલ થાય ને, આ જવાબ ખોટા પડે ને, તો નિરાશ ન થતા. ભૂલ પડે ને તો જે છે ગર્વ અનુભવજો, ના ભૂલ પડી, હવે મને કંઈક શીખવા મળશે. એ ભૂલમાંથી તમને આગળ વધવા મળશે. ચાલો, પહેલું છે, રાઇટ ધ વેધર સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. પહેલું, ધ સ્ટેચ્યુ ઓફ પાર્વતીઓ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આફ્ટર ધ સ્ટેચ્યુ ઓફ વિષ્ણુ. કે જે પાર્વતી માતાનું સ્ટેચ્યુ છે એને એવી રીતે કન્સિડર કરવામાં આવે છે, એવી રીતે માનવામાં આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ આફ્ટર ધ સ્ટેચ્યુ ઓફ વિષ્ણુ, કે વિષ્ણુના સ્ટેચ્યુ પછી, વિષ્ણુ ભગવાનના સ્ટેચ્યુ પછી સૌથી વધારે મહત્વનું સ્ટેચ્યુ હોય તો એ પાર્વતી માતાનું સ્ટેચ્યુ છે. સાચું છે? વિચારો તો. એવું કઈ પાઠમાં ઉલ્લેખ છે? સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ, સાચી વાત છે. ત્યારબાદ, ફાઇન્ડિંગ 12 સ્ટેચ્યુસ ઓફ ગોડેસીસ ગૌરી ટુગેધર, કે દેવી ગૌરી દેવીની 12 મૂર્તિઓ ટુગેધર, એક સાથે, એટ ધ સેમ પ્લેસ, એક જ જગ્યાએ, કોમનલી, સામાન્ય રીતે મળી જાય છે. ગૌરી માતાની 12 મૂર્તિઓ જે છે, 12 જે અવતાર છે ગૌરી માતાના, એ 12 અવતાર, એમની મૂર્તિઓ એક જ જગ્યાએ આપણે બધી જગ્યાએ જોવા મળે. એમ સામાન્ય રીતે બધા મંદિરોમાં હોય જ. એમ હાલો, સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. કમેન્ટ બોક્સની અંદર હાલો ફટાફટ, સાચું કે ખોટું, ટ્રુ કે ફોલ્સ? એ રેર સ્ટેચ્યુ છે, ક્યારેય ન જોવા મળે, અમુક અમુક જગ્યાએ જોવા મળે છે. અને ક્યાં છે? રાણી કી વાવમાં તો છે જ. આ હું તમને પાઠના રિલેટેડ સવાલ પૂછું છું. આપણા યુનિટમાં આપણને આપ્યું છે કે રાણી કી વાવમાં ગૌરી માતાની 12 મૂર્તિઓ છે. એની સિવાય પણ એક જગ્યા છે કે જ્યાં ગૌરી માતાની 12 મૂર્તિઓ છે. એ કઈ જગ્યા છે? ચાલો જણાવો. એ તમારે મને કહેવાનું છે, કઈ જગ્યાએ એ ગૌરી માતાની બીજી 12 મૂર્તિઓ છે. જેમણે પાઠ સચોટતાથી ભણ્યો હશે ને તેમને આવડી જશે. અને હજી ઘણીવાર મને કમેન્ટ બોક્સમાં અથવા તો વોટ્સએપ ગ્રુપમાં પણ મેસેજ આવે છે કે સર, પાઠ ફરીવાર સમજાવી શકાય એવું કંઈક કરો ને, સ્કૂલમાંથી પાઠ સરખો સમજાવતા નથી અથવા સમજાવ્યું છે એ સમજાતું નથી. એમ તો વહાલા વિદ્યાર્થી મિત્રો, યુનિટના સોલ્યુશનના વિડીયો પણ તૈયાર છે. તમારી માટે યુનિટના સોલ્યુશનના વિડીયોઝ પણ આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે. ડિસ્ક્રિપ્શનમાં એની પ્લેલિસ્ટની લિંક આપેલી છે. એમાંથી તમે પાઠ ફરીવાર સરળતાથી ભાષાંતર સાથે, સમજૂતી સાથે વ્યવસ્થિત ભણી શકો છો. હાલો, 15. The vow was buried under mud due to earthquake. The vow was buried, કે વાવ દટાઈ ગઈ હતી, under the mud, માટીની નીચે, due to earthquake, ભૂકંપના કારણે. ભૂકંપના કારણે વાવ દટાઈ ગઈ હતી. બોલો સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? આ વાતમાં કેટલી સચ્ચાઈ છે કે વાવ ભૂકંપના કારણે દટાઈ ગઈ હતી? સાચું છે કે ખોટું? લખાઈ ગયો જવાબ? ઓકે. આખા પાઠમાં જે છે ભૂકંપનું કઈ વર્ણન જ નથી, એટલે ફોલ્સ આવશે. પૂર આવ્યું હતું એટલા માટે દટાઈ ગઈ હતી. 16મું છે, ધ રિવર સરસ્વતી, એટલે કે સરસ્વતી નદી, કોન્ટ્રીબ્યુટેડ ટુ ધ વાવ બિગિન હિડન ફોર સેન્ચુરીઝ. સરસ્વતી નદીના કારણે આ વાવ સદીઓ સુધી સુકાઈ ગયેલી રહી, સદીઓ સુધી જે છે દટાયેલી રહી, સરસ્વતી નદીના કારણે. બોલો સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? તો આ વાત સાચી છે, ટ્રુ આવશે. ચલો આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, ધોરણ 10 માટે, ધોરણ 9 માટે પણ ખાસ નોંધ. તમે આવતા વર્ષે ધોરણ 10 માં આવશો એટલે અત્યારથી આ વસ્તુ યાદ રાખજો. તમારા માટે આ બેસ્ટ જગ્યા છે ભણવા માટે. ફોર getting education, it is the best place to educate. ધોરણ 10 ના હાલમાં ભણતા વિદ્યાર્થીઓ વર્ષ 2026 માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી આ ભણવાનો મોકો છે. અને એમની ફી એકવાર તમે જોઈ લેજો. એક વિષયના ઓનલી 499. ગણિતના માત્ર 499, વિજ્ઞાનના પણ માત્ર 499. અંગ્રેજીમાં તો પાછા 2 શિક્ષકો છે, એક હું છું ને બીજા કેતન સર છે.
બંને મળીને તમારું અંગ્રેજી કમ્પ્લીટ કરીશું અને એની કિંમત પણ માત્ર 499 અને સામાજિક વિજ્ઞાન તો માત્ર ને માત્ર 199 ની અંદર તમને મળવા જઈ રહ્યો છે. તો હવે વિચારવાનું બંધ કરો. તમારા સગા વહાલા, તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ભાઈ બહેન, તમારી સ્કૂલમાં ભણતા બીજા 10મા ધોરણના વિદ્યાર્થીઓને આ વાત જણાવો કે ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર બ્રહ્માસ્ત્ર બેચ શરૂ છે, જેની અંદર તમને મળશે સંપૂર્ણ અભ્યાસક્રમ, એ પણ લાઈવ. જી હા, લાઈવ ભણાવવામાં આવશે સંપૂર્ણ અભ્યાસક્રમ, ડિટેલમાં સમજૂતી સાથે. તમને પીડીએફ પણ આપવામાં આવશે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી હશે. એક એક ટોપિક, એક એક વસ્તુ ભણાવવામાં આવશે. સાથે સાથે શું મળશે ખબર છે તમને? આઈએમપી બેચમાં જોડાવાનો મોકો, આગળના વર્ષના બોર્ડના પેપરના સોલ્યુશન અને બીજું ઘણું બધું. તો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. સેક્શન બી કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. તો ચાલો પેરેગ્રાફ વાંચી લઈએ. પેરેગ્રાફને વાંચવાની સાથે સાથે સમજી પણ લઈએ. ડોલ્ફિનનો પેરેગ્રાફ છે. વન હોટ ડે ઇન સમર. એક ઉનાળાનો દિવસ હતો. અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. એક દુકાનદાર દુકાનમાં કામ કરતો હતો. બિઝનેસ વોઝ સ્લો. ધંધો ધીમો હતો, કઈ હતો નહીં. ધેર વેર નો કસ્ટમર્સ ઇન ધ શોપ. દુકાનમાં કોઈ કસ્ટમર નહોતા. હી ડિસાઇડેડ ટુ ગો ટુ બિહાઇન્ડ ધ કાઉન્ટર. એણે નક્કી કર્યું કે કાઉન્ટરની પાછળ જશે એન્ડ વર્ક ઓન હિઝ એકાઉન્ટ્સ બુક. પોતાના એકાઉન્ટમાં, ખાતામાં કામ કરશે, જે ઓલું હિસાબમાં કામ કરશે. હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ. એણે હજી હિસાબના કાર્યો ચાલુ કરવાનું ચાલુ જ કર્યું હતું. પોતાના બુક્સમાં જે છે એણે રસ આપવાનું ચાલુ કર્યું હતું. હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન. એને એવું લાગ્યું કે કોક આવી રહ્યું છે. હી લુક્ડ અપ. એણે ઉપર જોયું. ચાલો, પહેલો સવાલ છે વેર વોઝ અ શોપકીપર વર્કિંગ. દુકાનદાર ક્યાં કામ કરી રહ્યો હતો? તો જો લખ્યું છે અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. એની દુકાનમાં કામ કરતો હતો. લખીશું અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. બીજો સવાલ છે હાઉ વોઝ ધ બિઝનેસ. બિઝનેસ કેવો હતો? તો અહીંયા લખ્યું છે જો સ્લો. ધ બિઝનેસ વોઝ સ્લો. લખીશું બિઝનેસ વોઝ સ્લો. સિમ્પલ. ચલો આગળ છે 19મો સવાલ. વોટ ડીડ ધ શોપકીપર ડિસાઇડ. વોટ એટલે કે શું, ધ શોપકીપર દુકાનદાર, ડિસાઇડ એટલે નક્કી કર્યું. દુકાનદારે શું નક્કી કર્યું? તો એણે એવું નક્કી કર્યું કે તે હિસાબ ચેક કરશે એકવાર. ધ શોપકીપર ડિસાઇડેડ. દુકાનદારે નક્કી કર્યું કે ટુ ગો બિહાઇન્ડ, પાછળ જશે. બિહાઇન્ડ ધ કાઉન્ટર, કાઉન્ટરની પાછળ જશે. એન્ડ વર્ક ઓન હિઝ એકાઉન્ટ બુક્સ. પોતાના ખાતાના ચોપડા જે છે, પોતાના એકાઉન્ટના બુક્સ, હિસાબી ચોપડા જે છે એ ચેક કરશે. પછી 20મો છે વોટ ડીડ ધ શોપકીપર ફીલ. શોપકીપરને, દુકાનદારને શું ફીલ થયું, શું અનુભવ થયો? તો શોપકીપર ફેલ્ટ. શોપકીપરને એવું લાગ્યું કે સમવન વોકિંગ ઇન. કોક અંદર આવી રહ્યું છે. ચલો આગળ વધીએ. આગળ છે ઇન ધ ડોર વે એટલે કે દરવાજા પાસે. સ્ટુડ ઊભી હતી. અ ટોલ થિન વુમન. એક ઊંચી પાતળી સ્ત્રી. ડ્રેસ્ડ ઇન અ ગ્રે. ભૂખરા રંગના કપડાં પહેરીને. ભૂખરા એટલે કેવા? પડછાયા જેવા ભૂખરા. ગ્રે એઝ શેડોઝ. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ. શોપકીપરે મનમાં વિચાર્યું. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. કે એનો ચહેરો તો બહુ જ ઉદાસ અને વિચિત્ર છે, ટ્રેજિક છે. એની કાળી ઘેરી આંખો વેર ફુલ ઓફ ટીયર્સ. આંસુઓથી ભરાયેલી હતી. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર. ધીમેથી કાઉન્ટર પાસે ગઈ. ધ શોપકીપર સ્ટુડ. દુકાનદાર ઊભો થયો. લુકડ એટ હર. એની સામું જોયું અને કહે છે વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ. કે હું તમારા માટે શું કરી શકું મેડમ? તો 21મું છે ડિસ્ક્રાઇબ ધ વુમન. સ્ત્રીનું વર્ણન કરવાનું છે. તો કરીશું ધ વુમન વોઝ ટોલ, થિન એન્ડ ડ્રેસ્ડ ઇન ગ્રે. કે જે સ્ત્રી હતી ઊંચી હતી, પાતળી હતી અને ગ્રે રંગના કપડામાં હતી. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ વિથ બિગ ડાર્ક આઈઝ ફુલ ઓફ ટીયર્સ. એની કાળી ઘેરી આંખો હતી. તેની મોટી આંખોમાં આંસુઓથી ભરાયેલી હતી. આગળનો સવાલ છે ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર સેડ. સેડ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તમે કરી શકશો? તો હાલો ભાઈ તમારી વારી. સેડ શબ્દનો સમાનાર્થી શબ્દ તમારે આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે કે સેડ શબ્દ માટે કયો શબ્દ સમાનાર્થી શબ્દ છે. હાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવો કે કયો જવાબ યોગ્ય છે. હાલો ફટાફટ. સેડ શું આવશે? મળ્યું કાંઈ? ઓકે
ચાલો તમારો જવાબ ચકાસીએ. જવાબ આવશે સિમિલર વર્બ ફોર સેડ ઇઝ ઇન એક્સ્ટ્રેક્ટ ઇઝ ટ્રેજિક. સેડ શબ્દનો સમાર્થી શબ્દ છે હું અહીંયા ટ્રેજિક આપણને આપેલો છે. ચલો આગળ વધીશું. આગળ 23મો સવાલ છે હાઉ ડીડ શી મૂવ ઇન ધ શોપ. કે તે દુકાનમાં કેવી રીતે આવી. હાઉ કેવી રીતે લખીશું શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર ઇન ધ શોપ. કે તે ધીમેથી જે છે દુકાનમાં કાઉન્ટર પાસે આવી. પછી વોટ ડીડ શોપકીપર આસ્ક ધ વુમન. વોટ એટલે કે શું. શોપકીપર આસ્ક દુકાનદારે પૂછ્યું ધ વુમન સ્ત્રીને. દુકાનદારે સ્ત્રીને શું પૂછ્યું કે હું તમારી કઈ રીતે મદદ કરી શકું. હે લખીશું ધ શોપકીપર આસ્કડ ધ વુમન. દુકાનદારે સ્ત્રીને પૂછ્યું વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ. કે હું બોલો તમારા માટે શું કરી શકું. ઓકે ચાલો આગળ વધીએ. ડેટા વાંચવાના છે ને ડેટાના આધારે સવાલોના જવાબ છે. જો ડેટા છે રેસ્ટોરન્ટના મેનુનો મોબાઈલ નંબર આપ્યો છે. લંચ 110 રૂપિયામાં એમાં એક વેજ શાક, એક કઠોળની દાળ, એક રાઈસ, 3 રોટી, પાપડ અને સલાડ. ડિનર 150 રૂપિયામાં એક વેજ શાક, એક પનીર દાળ, રાઈસ, સ્વીટ, 2 સ્વીટ, 5 રોટલી, પાપડ અને સલાડ. ઓહો સેવ ટમેટા, સેવ મસાલા, કાજુ ગાંઠિયા, લસણિયા બટાકા, રસાવાળા બટાકા, ભીંડી મસાલા, ભરેલા ભરતા, મૂંગ મસાલા, તુવેર મસાલા, બેસન કા ગટ્ટા, લસણનું શાક, લસણ ઘી ફ્રાય, દાલ પાલક, મેથી સેવ, પાલકનું શાક, દહીં, ભીંડી, પાપડનું શાક, સૂકી ભાજી, ભરેલા કરેલા. મજા આવી ગઈ. ગુજરાતી વાનગી છે બધી. ખાલી નામ સાંભળી મજા આવી ગઈ. હાલો પહેલો સવાલ. વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ. આ ડેટા શેના વિશે છે. તો આ તો રેસ્ટોરન્ટનું કંઈક મેનુ કાર્ડ લાગે છે. હા તો લખીશું ધીસ ડેટા ઇઝ અબાઉટ અ રેસ્ટોરન્ટ્સ મેનુ. આ રેસ્ટોરન્ટના મેનુની માહિતી છે. બીજો સવાલ કેન યુ હેવ કાજુ ગાંઠિયા સબ્જી ઓન ધીસ રેસ્ટોરન્ટ. કે શું તમને કાજુ ગાંઠિયાની સબ્જી મળી જશે. કાજુ ગાંઠિયાની તો છે. જો તો ક્યાંય કાજુ ગાંઠિયા છે. હા અહીંયા છે ખરા. હા છે ને. બસ હું લખી દઉં યસ. યસ યુ કેન હેવ કાજુ ગાંઠિયા ઇન ધીસ રેસ્ટોરન્ટ. બરોબર મળી જશે. as it is listed on the menu. કારણ કે એ મેન્યુમાં દેખાય છે. for the rupees 110 110 રૂપિયામાં. it is listed among the vegetables dishes. તે આ વેજીટેબલ્સ જે છે ને શાક એમાં જે છે સબ્જીસમાં જે છે આપેલું છે. હાલો પછી 27મો. what does dinner include. કે ડિનરમાં શેનો સમાવેશ થાય છે. તો ડિનરમાં શું છે. એક વેજ શાક, એક પનીર દાલ, રાઈસ, એક પનીર, એક વેજ શાક, એક પનીરનું શાક, એક દાલ, રાઈસ, સ્વીટ, 2 સ્વીટ, 5 રોટી, પાપડ અને સલાડ. હે અહીંયા ડિનરમાં એટલી વસ્તુ છે. લખી નાખીશું ડિનર ઇન્ક્લુડ્સ 1 વેજ શાક, 1 પનીર, દાલ, રાઈસ, 2 સ્વીટ, 5 રોટી, પાપડ અને સલાડ. સિમ્પલ પતી ગયું. હે આગળ ધ કોસ્ટ ઓફ લંચ ઇઝ. લંચની કિંમત લખી છે. જો અહીં લખી છે કેટલી 110 રૂપિયા. ખાલી જગ્યા પૂરવાની છે. લખી નાખશું ધ કોસ્ટ ઓફ લંચ ઇઝ ₹110. ત્યારબાદ હાઉ મચ ડઝ સુખી ભાજી કોસ્ટ. સુખી ભાજીની કિંમત કેટલી. તો છે સુખી ભાજી પહેલા અહીંયા રહી. સુખી ભાજી કિંમત છે 100 રૂપિયા. લખીશું આપણે સુખી ભાજી કોસ્ટ ઇઝ ₹100. સુખી ભાજી 100 રૂપિયાની છે. ચલો ત્યારબાદ આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અતિશય મહત્વની નોંધ. ધોરણ 3 થી 12 માટે. જી હા ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. કઈ પીડીએફ કઈ પીપીટી. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધા જ સોલ્યુશન તમારી માટે તૈયાર છે. આ બધી જ પીપીટી, આ બધી જ પીડીએફ તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. ક્યાંથી. વોટ્સએપ માધ્યમથી. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ વોટ્સએપ પરથી આ બધી પીપીટી મંગાવો અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે વિડીયોમાં આપેલી છે. એમાંથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ઓકે ચાલો આગળ વધીએ. સેક્શન સી ગ્રામર પોર્શન. અને હવે તમારું કમેન્ટ બોક્સ વહાલા વિદ્યાર્થી મિત્રો બંધ ન થવું જોઈએ. મારે આ બધાય સવાલોના જવાબ તમારી પાસેથી અપેક્ષા રહેશે કે તમે બધાય આ વૈકલ્પિક પ્રશ્નોના જવાબ, આ બધાય ગ્રામરેટિકલ પ્રશ્નોના જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં આપો. હાલો ફટાફટ. કે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સ. વાક્ય સામે જોડકું જોડવાનું છે. પાર્ટ એ અને પાર્ટ બી છે. તો પેલા પાર્ટ બી જો આસ્કિંગ અબાઉટ નંબર એટલે કે સંખ્યા વિશે સવાલ.
એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે ક્ષમતા, શોઈંગ અલ્ટરનેટિવ્સ એટલે કે વિકલ્પો, અને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે કે ભૂતકાળ. રેડી? આસ્કિંગ અબાઉટ નંબર હોય ને એટલે સંખ્યા પૂછેલી હોય, હાઉ મેની વડે સવાલ હોય. એબિલિટી એટલે ક્ષમતા દર્શાવેલી હોય, એ વાક્યોમાં કેન અને કુડ જેવા શબ્દો હોય. અલ્ટરનેટિવમાં ઓર, આઈધર ઓર, નાઈધર નોર આવા શબ્દો હોય છે. પાસ્ટમાં ભૂતકાળ દર્શાવતા શબ્દો હોય. તો પેલું છે ઉદય કેન જમ્પ હાઈ એટ 5 feet. કેન જમ્પ, કેન ક્ષમતા દર્શાવેલી છે, એબિલિટી. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર પહેલામાં. હાલો બીજાનો જવાબ તમારે આપવાનો છે. હા, ઈશા વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ. કે ઈશા કાં તો સાયન્સ ભણશે ને કાં તો આર્ટ્સ ભણશે, બેમાંથી એક. આઈધર ઓર. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જાઓ. એ બી સી ડી શું આવશે? તો જો આઈધર અને ઓર છે. આઈધર અને ઓર વિકલ્પ છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન સી જવાબ સાચો છે. પછી છે હાઉ મેની જલેબીઝ વિલ યુ ઈટ. કે તમે કેટલી જલેબી ખાશો, કેટલી જલેબી. હાલો જવાબ હવે તો બે ઓપ્શન જ છે, એ અને ડી. આ તો આવડે ને. હા, સંખ્યા પૂછી છે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. કમ્પ્લીટ. ચાલો ત્યારબાદ આગળ વધીએ. choose and write the appropriate response to complete the conversation. વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અને પેલું છે જય કહે છે કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર વ્યાસ. કે તમે મિસ્ટર વ્યાસ વિશે કાંઈ કહી શકો. અને નેહલ ડિસ્ક્રાઇબિંગ પર્સન, એ વ્યક્તિનું વર્ણન કરે છે. પેલું છે હી ઇઝ ઇન ધ ઓફિસ, એ ઓફિસમાં છે. વર્ણન ક્યાં છે આમાં? હી ઇઝ અ મેન વિથ અ હેટ, એ માણસે ટોપી પહેરી છે. થોડુંક વર્ણન છે. હા, થોડુંક લાગે છે. હી વિલ મીટ યુ ટુડે, એ આજે તમને મળશે. એ વ્યક્તિનું વર્ણન કરો ને ભાઈ. નથી. આઈ ડોન્ટ નો હિમ, હું એને ઓળખતી જ નથી. આમાં વર્ણન છે જ નહીં. વર્ણન છે એકમાં જ, ઓપ્શન બી માં. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. રેડી? હાલો તમારે પણ કમેન્ટ બોક્સમાં મને હું બોલું એની પહેલા જવાબ આપવાનો છે. આ મારી તમારી રેસ હાલે છે. મિસિસ પાઠક કહે છે કાંઈક. ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે કે પ્રશ્ન પૂછે છે. અને મિસિસ ભાલ એને કહે છે આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે. મિસિસ ભાલેનો જવાબ હું આપ્યો કે હું આવતા રવિવારે બનાવીશ. તો મિસિસ પાઠકે કંઈક સમયને લગતો સવાલ પૂછ્યો હશે ને, કે વોટ વિલ યુ મેક, તમે શું બનાવશો? આવતા રવિવારે બનાવીશ. નો હાલે. વેન વિલ યુ મેક, ક્યારે બનાવશો? આવતા રવિવારે. હા, આ યોગ્ય લાગે છે. હા. સી કે છે વાય વિલ યુ મેક ઇટ, કેમ બનાવશો? આવતા રવિવારે. નો હાલે. વિચ પ્રોજેક્ટ વિલ યુ મેક, કયો પ્રોજેક્ટ બનાવશો? આવતા રવિવારે. નો હાલે. હું આવે ઓપ્શન બી, કે તમે ક્યારે બનાવશો. હાલો જેટલાના જવાબ સાચા છે એ થમ્સ અપ આપી દેજો. હાલો ફટાફટ અંગૂઠો આપી દેજો કે હા સાહેબ સાચું પડી ગયું આપણું. હાલો આગળ. વેદાંત કહે છે હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ. કે તમારો બિઝનેસ કેવો ચાલે છે. અને મોહનલાલ એને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસમાં જવાબ આપે છે. વિરોધાભાસ દર્શાવે છે. વિરોધાભાસ દર્શાવતા શબ્દો છે બટ, યેટ, ધો, ઓલ્ધો, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ વગેરે. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ. કે વેદાંતે પૂછ્યું બિઝનેસ કેવો ચાલે છે. મોહનલાલ કહે છે ડુઈંગ માય બેસ્ટ, હું બહુ મહેનત કરું છું. વિરોધાભાસ નથી. મોહનલાલ કહે છે ધો આઈ વર્ક હાર્ડ, આઈ કાન્ટ અર્ન મચ. કે જો કે બહુ મહેનત કરું છું પણ બહુ કમાતો નથી. હા, આમાં વિરોધાભાસ લાગે છે ને. હા. પછી વાય આર યુ આસ્કિંગ અબાઉટ માય બિઝનેસ, કેમ મારા બિઝનેસનું પૂછશો? આમાં વિરોધાભાસ થોડો છે. આઈ ઇન્વેસ્ટેડ ઇન સ્ટોક માર્કેટ સો આઈ અર્ન મચ. કે હું સ્ટોક માર્કેટમાં મેં ઇન્વેસ્ટ કર્યા છે એટલે હું જાજા કમાઉં છું. પરિણામ છે આમાં. વિરોધાભાસ છે અહીંયા. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ધો આઈ વર્ક હાર્ડ, આઈ કાન્ટ અર્ન મચ. વેરી ગુડ. જેને કમેન્ટ બોક્સમાં સાચા જવાબ છે, વેરી ગુડ. ચાલો આગળ વધીએ. સેક્શન ડી. આમાં પણ જે છે વૈકલ્પિક જવાબ આપવાના છે. ચાલો થઈ જાવ તૈયાર. પેલું છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. હાલો તો એ ખાલી જગ્યા પૂરી નાખો. કૌંસમાં શબ્દ આપ્યા છે એપ્રિસિએશન, પ્રીટી અને ડિટરમાઇનેશન. તો માય કઝિન મહેક ઇઝ ખાલી જગ્યા એન્ડ ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ એન્ડ ખાલી જગ્યા. શું આવે? શું આવે? બોલો. કમેન્ટ બોક્સ છે જ તમારી માટે. જવાબ આવશે આમાં પ્રીટી, સુંદર છે અને તેજસ્વી છે. શી ઇઝ અ ગર્લ ઓફ ખાલી જગ્યા. તો ભાઈ ગર્લ ઓફ ડિટર્મિનેશન, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, મગજની શક્તિ વાળી છોકરી છે. સો શી ઓલવેઝ ગેટ્સ એપ્રિસિએશન ફ્રોમ ઓલ. એને દર વખતે બધા પાસેથી પ્રોત્સાહન મળે છે. ચલો ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ. સમાનાર્થી શબ્દો લખવાના છે.
પહેલું છે એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ એટલે થાય થાકેલું. ટાયર્ડ, એક્ઝોસ્ટિક અને એક્સ્ટ્રા. ટાયર્ડ, એન્થુસિયાસ્ટિક અને એક્સ્ટ્રા. શું આવશે? જવાબ આવશે ટાયર્ડ એટલે કે થાકેલું. બીજું છે બ્લર. બ્લર એટલે શું? આમ બહુ વ્યવસ્થિત ન દેખાતું હોય ને એને બ્લર કહેવાય. તો ઓપ્શન છે ક્લિયર, ફ્રેશ અને ફેઇન્ટ. તો શું આવશે? ફેઇન્ટ જવાબ આવશે. છેલ્લાની વારી તમારી. પ્રીસિયસ એટલે થાય છે કિંમતી. વેલ્યુએબલ, કોન્સ્ટન્ટ અને પ્રોફેશનલ. પ્રીસિયસ એટલે કિંમતી થાય, વેલ્યુએબલ, કોન્સ્ટન્ટ અને પ્રોફેશનલ. હાલો બોલો, આમાં ત્રણમાંથી કયો વિકલ્પ સાચો છે? તમારે મને કમેન્ટ બોક્સમાં આનો આન્સર આપવાનો. હાલો ફટાફટ ફટાફટ કમેન્ટ બોક્સમાં મને જણાવો કે આમાંથી કયો જવાબ યોગ્ય છે. ચલો ફટાફટ ફટાફટ. થઈ ગયું? ઓકે, જવાબ આવશે વેલ્યુએબલ. ચલો હવે હું હજી તમને એક સવાલ પૂછું છું. પ્રીસિયસ એટલે કિંમતી થાય, વેલ્યુએબલ એટલે પણ કિંમતી થાય, પણ કિંમતી માટે હજી એક શબ્દ છે ઇંગ્લિશમાં. કિંમતી કે જે મોંઘું હોય, જેની કિંમત સારી હોય, જેની કિંમત મોંઘી હોય, વધારે હોય, એને કિંમતી કહેવાય, એને પ્રીસિયસ કહેવાય, એને વેલ્યુએબલ કહેવાય. પણ હજી એક શબ્દ છે ઇંગ્લિશમાં. શું છે એ? કહું તમને? કહું? અહીંયા આવો કહું. હું નહીં કહું. હું નહીં કહું તમને. તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું કે કિંમતી શબ્દ માટે કયો શબ્દ આવશે. અને જે કાંઈ પણ મને કમેન્ટ કરશો હું એના રિપ્લાય આપીશ. એમાં જે યોગ્ય જવાબ હશે એમને હું જવાબ આપીશ. ઓકે, ચાલો આગળ વધીએ. ડુ એઝ ડાયરેક્ટેડ કીધું એટલું કરવાનું છે. જે પ્રકારના ફેરફાર કીધા હોય એ પ્રકારના ફેરફાર આપણે કરવાના હોય છે. તો પેલું છે મિસ્ટર પાઠક ગેટ્સ અપ એટ 5 o'clock. એનું થઈ ગયું છે મિસ્ટર પાઠક ગોટ અપ. ગેટ્સ નું થઈ ગયું ગોટ, એટલે કે વર્તમાન કાળનું થઈ ગયું છે ભૂતકાળ. કાળ પરિવર્તન કરવાનો છે. ચાલો કરી નાખીએ. પેલા છે ને કાળ પરિવર્તન વખતે હું ધ્યાનમાં લેવાનું કે કયા કાળમાંથી કયા કાળમાં જવાનું છે. તો પેલું મિસ્ટર પાઠક ગેટ્સ નું થઈ ગયું ગોટ અપ એટ 5 o'clock એવરી ડે. હી ટેક્સ નું ભૂતકાળ થઈ જશે ટુક. હી ટુક હિઝ બ્રેકફાસ્ટ. પછી હી મેક્સ અ કોલ, મેક્સ નું ભૂતકાળ મેડ થઈ જાય છે. હી મેડ અ કોલ ટુ મિસ્ટર ભટ્ટ એવરી સન્ડે. આ ત્રણ જગ્યાએ ફેરફાર કરો. એમાં પાછો એક જગ્યાએ તો ફેરફાર આપણને આપ્યો હતો ને. ખાલી આ બે શબ્દમાં ફેરફાર કરો ને વહાલા વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં 2 માર્ક્સ આખા આવે. બોલો, 2 માર્ક્સ આખા આવે છે. બોલો, આવું છે. ચાલો આગળ વધીએ. ધેર ઇઝ અ ટ્રી નિયર ધ ગેટ. ધેર ઇઝ અ ટ્રી એનું થઈ ગયું છે ધેર આર ટ્રીઝ. બોલો, ઇઝ નું થઈ ગયું આર. એક વચનનું બહુવચન. એક ઝાડના ઘણા બધા ઝાડ. એક વચનનું કયું વચન થઈ ગયું છે? બહુવચન થઈ ગયું છે. તો ચાલો વચન ફેરવીએ. ચેન્જ ધ નંબર. તો પહેલું ધેર ઇઝ નું થઈ જશે ધેર આર. અ ટ્રી નું થઈ જશે ટ્રીઝ. નિયર ધ ગેટ, નિયર ધ ગેટ. બરોબર છે. ત્યારબાદ અ ગર્લ નું થઈ ગયું છે ગર્લ્સ. ઇઝ નું બહુવચન આર. પ્લેઇંગ એમનેમ રહેશે, અંડર પણ એમનેમ રહેશે. ઇન નું થઈ ગયું છે ઇટ નું થઈ ગયું ધેમ. ઓકે. અ ડોગ, તો અ ડોગ નું બહુવચન થઈ જાય છે ડોગ્સ. ઇઝ નું બહુવચન આર થઈ જાય છે. સિટિંગ નિયર ધ ગેટ, તો સિટિંગ નિયર ધ ગેટ. તો આમાં એક સવાલ થાય, સર ગેટ નું બહુવચન તો ગેટ્સ થાય ને? નથી કરવાનું. ગેટ નું બહુવચન ગેટ્સ થાય પણ કરવાનું નથી, કારણ કે ધેર ઇઝ અ ટ્રી નિયર ધ ગેટ. એક ઝાડ એક ગેટની પાસે. ઘણા બધા ઝાડ પણ એક ગેટની પાસે હોઈ શકે. સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સ વાપરવો. બરોબર. હાલો આગળ આગળ આગળ. શું કહે છે પેલું? આગળ છે આગળ વધીએની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો અતિશય મહત્વની અને ખાસ નોંધ છે તમારી માટે. શું કે ધોરણ 3 થી 12 માટે, જી હા, ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર કરી છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. પીપીટી કઈ કઈ? તો કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ. આ બધી જ પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, તો અમને આ બધી પીડીએફ કે બધી પીપીટી વોટ્સએપ પર મળી શકે છે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો. એમાંથી પીડીએફ મંગાવો, પીપીટી મંગાવો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે ડાઉનલોડ કરી શકો છો ને એમાંથી પણ તમે પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો. ઓકે, ચલો જોઈન ધ સેન્ટેન્સીસ. વાક્યો જોડવાના છે યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ, યોગ્ય સંયોજકોની મદદથી.
તો હાલો પેલું, જેનિલ કેન સિંગ અ હિન્દી સોંગ, હી કેન સિંગ અ પંજાબી સોંગ. કે જેનિલ હિન્દી ગીત ગાઈ શકે છે, એ પંજાબી ગીત ગાઈ શકે છે. આઈધર ઓર, નાઈધર નોર અને ધો. આઈધર ઓર એટલે આ અથવા તે, નાઈધર નોર આ નહીં તે નહીં, ધો એટલે જો કે છતાં પણ. તો બેમાંથી એક જ ગીત ગાવાનું હોય ને, આવશે હું આઈધર ઓર. જેનિલ કેન સિંગ આઈધર અ હિન્દી સોંગ ઓર અ પંજાબી સોંગ. બીજો સવાલ છે, કટ ધ ટ્રીઝ લૂઝ ધ રેન. વૃક્ષો કાપો વરસાદ ગુમાવો. વૃક્ષો કાપો વરસાદ ગુમાવો. વૃક્ષો કાપો અને વરસાદ ગુમાવો. વૃક્ષો કાપશો અને વરસાદ ગુમાવવા બેસશો. ઓકે, આગળ છે 44મો. મિશા મસ્ટ અટેન્ડ ધ સેમિનાર. મિશાએ સેમિનારમાં આવવું જ જોઈએ, મસ્ટ, ફરજિયાતપણે. મિશાએ સેમિનારમાં આવવું જ પડે. શી વિલ નોટ ગેટ પ્રોપર ગાઈડન્સ. એને યોગ્ય માર્ગદર્શન નહીં મળે. મિશાને સેમિનારમાં આવવું જ પડશે, એને યોગ્ય માર્ગદર્શન નહીં મળે. આવવું પડશે, માર્ગદર્શન નહીં મળે. આવવું પડશે, માર્ગદર્શન નહીં મળે. હાલો બોલો, કયું આવશે ફોર ધ પ્રોજેક્ટ માટેનું? બટ સો અધરવાઇઝ. હાલો કમેન્ટ બોક્સમાં તમારે મને યોગ્ય વિકલ્પ પસંદ કરીને કહેવાનો છે, શું આવશે જવાબ, બટ સો કે અધરવાઇઝ. હાલો બોલો ફટાફટ. કમેન્ટ બોક્સ ઇઝ ઓપન ફોર યુ. તમારા વાટે છે, તમારી રાહે છે કે તમે જવાબ આપો. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો, બટ સો કે અધરવાઇઝ. જવાબ આવશે શું? અધરવાઇઝ, નહીતર તેને જે છે યોગ્ય માર્ગદર્શન નહીં મળે. ચલો આગળ વધીએ. સેક્શન ઈ. થઈ જાઓ પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે આપણે લખવાનું છે. વેલકમ ટુ ધ રાઇટિંગ સેક્શન. સેક્શન ઈ માં આપ સર્વનું સ્વાગત છે, અને પહેલું છે, write the correct questions to get underlined words as their answer. Falguni always preaches everybody. ફાલ્ગુની નીચે અંડરલાઈન છે. જ્યારે વ્યક્તિના નામ નીચે, વાક્યના કર્તા નીચે અંડરલાઈન હોય એટલે એક જ જવાબ આવે, શું? who always preaches everybody. પછી બીજું છે, મિસ ઈશા સ્ટેડ એટ હોસ્ટેલ ઇન 1998. એટ હોસ્ટેલ. હોસ્ટેલ એટલે એક જગ્યા એટલે સ્થળ દર્શાવતો શબ્દ શું આવે? વેર. પણ વેર વાળા બે શબ્દો છે. વેર ડઝ મિસ ઈશા સ્ટે ઇન 1998 અને વેર ડીડ મિસ ઈશા સ્ટેડ ઇન 1998. પેલામાં ડઝ છે ને આમાં ડીડ છે. હાલો બોલો, તમે મને કહો, આમાં ડઝ આવશે કે ડીડ? કમેન્ટ બોક્સમાં જણાવો. ઓપ્શન એ સાચું છે કે ઓપ્શન સી? ઓકે, શું આવશે? હાલો, ઓપ્શન એ કે ઓપ્શન સી? ઓકે, જવાબ આવી ગયો છે ઘણા વિદ્યાર્થી મિત્રોનો. ઓપ્શન સી સાચું છે. કેમ? કારણ કે જો સ્ટેડ એટલે ભૂતકાળ થાય, ડઝ વર્તમાન કાળ દર્શાવે છે, ડીડ જે છે એ ભૂતકાળ દર્શાવે છે. આગળ વધીએ. ધ મેનેજર હેલ્ડ અ મીટિંગ ટુ રિઝોલ્વ ધ પ્રોબ્લેમ. કે મેનેજરે મીટિંગ રાખી છે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. શા માટે એટલે વાય ડીડ ધ મેનેજર હોલ્ડ અ મીટિંગ. કે શા માટે મેનેજરે મીટિંગ રાખી છે. ચલો આગળ વધીએ. સેક્શન ઈ. નિબંધ લખવાનો છે. પહેલો નિબંધ છે સેવ ધ ટ્રીઝ. આપણને ઘણા બધા મુદ્દા આપણને આપ્યા. જોજો, ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ ધ એન્વાયરમેન્ટ, શેડ, ફ્રૂટ્સ, ટિમ્બર, મેડિસિન, રેઇન, ટેમ્પરેચર, કટિંગ ધેમ ડાઉન, પ્રોબ્લેમ્સ અને સોલ્યુશન ટુ સેવ ટ્રીઝ. તો ચાલો સરસ મજાનો નિબંધ તમારા માટે લખીશું. સમજી લઈએ સાથે ટ્રીઝ આર મેન્સ બેસ્ટ ફ્રેન્ડ. માણસના સૌથી સારા મિત્રો છે. ધેર આર ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર એન્વાયરમેન્ટ. આપણા પર્યાવરણનો બહુ મહત્વનો ભાગ છે. ટ્રીઝ ગીવ અસ ફ્રૂટ્સ. ફળ આપે, શાકભાજી આપે, ફૂલો આપે છે, ગમ આપે, ઓઇલ આપે અને વુડ આપે છે બળતણ માટે. ટિમ્બર ઇઝ યુઝડ ટુ બિલ્ડ હાઉસીસ એન્ડ મેક ફર્નિચર. ટિમ્બરનો ઉપયોગ ઘર બનાવવા માટે અને ફર્નિચર બનાવવા માટે થાય. પેપર ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ ધ પલ્પ ઓફ ધ ટ્રીઝ. કાગળ પણ ઝાડની છાલમાંથી બને છે. વી ગેટ મેની મેડિસિન્સ ફ્રોમ ફ્રૂટ્સ, લીવ્સ એન્ડ રૂટ્સ ઓફ ધ ટ્રીઝ. આપણને ઘણા બધા ફળો અને પાંદડા અને મૂળમાંથી જે છે ઘણી બધી દવાઓ મળે છે. ટ્રીઝ ગીવ અસ કુલ શેડ. આપણને ઠંડો છાંયો આપે છે. અને હેલ્પ ટુ કીપ ધ ટેમ્પરેચર લો. અને આપણા વાતાવરણને, આપણા ટેમ્પરેચરને લો રાખે છે. આ જે હવામાન છે એને ઠંડુ રાખે છે. બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટિસ ઇન ધ ટ્રીઝ. પક્ષીઓ એમાં માળો બાંધે છે. એન્ડ ઇવન એનિમલ્સ, પ્રાણીઓ પણ ડિપેન્ડ ઓન ટ્રીઝ ફોર ફૂડ. ખોરાક માટે એના ઉપર આધાર રાખે છે. ટ્રીઝ મેક અવર સરાઉન્ડિંગ બ્યુટીફુલ. કે વૃક્ષો આપણા આસપાસના વાતાવરણને સુંદર બનાવે છે અને સાફ બનાવે છે. દે પ્યોરિફાય ધ એર. તેઓ હવાને શુદ્ધ રાખે છે.
એન્ડ એટ્રેક્ટ ધ રેઇન ક્લાઉડ્સ, અને વરસાદના વાદળોને આકર્ષે છે. ટ્રી ઓલ્સો પ્રિવેન્ટ સોઇલ ઇરેશન, જે ટ્રીસ છે, વૃક્ષો છે, તે જમીન ધોવાણને પણ અટકાવે છે અને કીપ ધ લેન્ડ સ્ટ્રોંગ, આ જમીનને મજબૂત રાખે છે. આગળ વધીએ. ઇફ વી કટ ડાઉન ટુ મેની ટ્રીઝ, જો આપણે બહુ બધા વૃક્ષો કાપી નાખશું, વી મે ફેસ બિગ પ્રોબ્લેમ્સ, આપણને ઘણી બધી મોટી મોટી સમસ્યાઓ થશે, જેવી કે લેસ રેન, ઓછો વરસાદ, હોટર વેધર, ગરમ વાતાવરણ, અને ડર્ટી એર, ગંદી હવા. કટિંગ ટ્રીઝ, વૃક્ષો કાપવાથી ઓલ્સો ડિસ્ટ્રોયઝ ધ હોમ્સ ઓફ બર્ડ્સ, પક્ષીઓના ઘર પણ બરબાદ થઈ જાય છે, પ્રાણીઓના ઘરે બરબાદ થઈ જાય છે. ટુ સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવવા માટે વી શુડ પ્લાન્ટ મોર ઓફ ધેમ, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ, અને સ્ટોપ કટિંગ ધેમ, એને કાપતા અટકાવવા જોઈએ વિથઆઉટ અ રીઝન, કારણ વગરના. વી મસ્ટ પ્રોટેક્ટ અવર ફોરેસ્ટ્સ એન્ડ સ્પ્રેડ અવેરનેસ, આપણે પ્રોટેક્ટ કરવા જોઈએ જંગલોને, અને અવેરનેસ, જાગૃતતા ફેલાવી જોઈએ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, વૃક્ષોના મહત્વ વિશે. ટ્રીઝ આર અવર નેચરલ વેલ્થ, એ આપણી કુદરતી સંપત્તિ છે. વી મસ્ટ ટેક કેર ઓફ ધેમ, આપણે તેમનું ધ્યાન રાખવું જોઈએ. સેવ ટ્રીઝ, સેવ લાઈફ, વૃક્ષો બચાવો, જીવન બચાવો. સ્લોગન લખાઈ ગયું. સિમ્પલ, સરસ મજાનો નિબંધ તૈયાર થઈ ગયો. એના અથવામાં નિબંધ આપ્યો છે આપણને બીજો નિબંધ, વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ, ડેન્ટિસ્ટની મુલાકાત. હા સર, આવો કંઈક પાઠ આવ્યો હતો ને, હા બીજું યુનિટ આપણું, યસ સોનિયા, ડેન્ટલ કેર વાળો પાઠ હતો, એના આધારે આપણને વિઝિટ પૂછાણી છે, ડેન્ટિસ્ટની મુલાકાત. તો ચાલો લખીશું. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, આઈ હેડ અ બેડ ટૂથેચ, મને બહુ જ દાંતમાં દુખતું હતું. સો માય મધર ટુક મી ટુ ધ ડેન્ટિસ્ટ, એટલે મારા મમ્મી મને ડેન્ટિસ્ટ પાસે લઈ ગયા. વી વેન્ટ ડોક્ટર મહેતાસ ક્લિનિક, અમે ડોક્ટર મહેતાના ક્લિનિકમાં ગયા. ડોક્ટર મહેતા ઇઝ અ કાઇન્ડ એન્ડ જેન્ટલ ડેન્ટિસ્ટ, બહુ જ દયાળુ સ્વભાવના, બહુ નરમ સ્વભાવના ડોક્ટર છે. હી ગ્રીટેડ અસ વિથ અ સ્માઇલ, અમને સ્માઇલ સાથે અમારું સ્વાગત કર્યું. એન્ડ મેડ મી ફીલ રિલેક્સ્ડ, અને મને આરામ અપાવ્યો. હી આસ્ક્ડ મી સમ ક્વેશ્ચન્સ, એને મને સવાલો પૂછ્યા. એન્ડ ધેન એક્ઝામિન્ડ માય ટીથ, અને મારા દાંતનું નિરીક્ષણ કર્યું. હી યુઝડ અ સ્મોલ મિરર એન્ડ અ લાઇટ ટુ ચેક પ્રોપરલી, એને એક નાનકડો એવો અરીસો અને એક લાઇટનો ઉપયોગ કર્યો દાંતને વ્યવસ્થિત ચેક કરવા માટે. હી ફાઉન્ડ અ કેવિટી ઓન વન ઓફ માય બેક ટીથ, મારા પાછળના દાંત ઉપર એને એક સડો દેખાડો. હી ક્લીન્ડ માય ટીથ, એને મારા દાંત સાફ કર્યા ધ્યાનથી, અને ગેવ મી સમ મેડિસિન્સ ટુ રિડ્યુસ ધ પેઇન, દુખાવો ઘટાડવા માટે એક દવા આપી. હી ટોલ્ડ મી ટુ અવોઇડ ચોકલેટ્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, મને ચોકલેટ્સ અને કોલ્ડ ડ્રિંક્સ ખાવા પીવાની ના પાડતી હતી. હી ઓલ્સો એડવાઇઝડ મી ટુ બ્રશ માય ટીથ ટ્વાઇસ અ ડે, એણે મને એવી સલાહ પણ આપી કે મારે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ, અને યુઝ માઉથવોશ, અને માઉથવોશનો યુઝ કરવો જોઈએ. ધ ટ્રીટમેન્ટ વોઝ નોટ વેરી પેઇનફુલ, એ ટ્રીટમેન્ટ બહુ કાંઈ દર્દનાક નહોતી. આઈ ફીલ્ટ બેટર આફ્ટર વિઝિટિંગ હિમ, એમની મુલાકાત પછી મને સારું લાગ્યું. ડોક્ટર મહેતા વોઝ વેરી હેલ્પફુલ, બહુ જ મદદગાર હતા. આઈ લર્નેડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કીપિંગ માય ટીથ ક્લીન, મને મારા દાંત સાફ રાખવાનું મહત્વ સમજાણું. ઇટ વોઝ અ ગુડ એન્ડ હેલ્પફુલ એક્સપિરિયન્સ, બહુ જ સારો અને ઉપયોગી અનુભવ હતો. ચલો આગળ વધીશું. આગળનો નિબંધ છે માય ફ્રેન્ડ, દુનિયાનો એકમાત્ર એવો સંબંધ કે જે આપણે નક્કી કરી શકીએ એવો નામ, એટલે કે માય ફ્રેન્ડ. એનું નામ, એનો દેખાવ, એનો સ્વભાવ, કેટલું હારે ભણીએ છીએ, એના શોખ કયા કયા છે, સુખ અને દુઃખ સાથે જે છે વિતાવીએ છીએ, એન્જોય ઈચ અધર્સ કંપની, એકબીજા સાથે રહીએ છીએ. લખીશું આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, મને ઘણા બધા મિત્રો છે, બટ રાહુલ દવે ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હી ઇઝ માય ક્લાસમેટ એન્ડ ઇઝ 13 યર્સ ઓલ્ડ, 13 વર્ષનો છે. રાહુલ ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ, ઊંચો અને તાકતવર છે. હી ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ એન્ડ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, હોશિયાર છે ને હંમેશા ક્લાસમાં પહેલો નંબર લાવે છે. હી ઇઝ ઓલ્સો અ ગુડ સ્પોર્ટ્સમેન, એક સારો એવો ખેલાડી પણ છે, અને ધ કેપ્ટન ઓફ અવર સ્કૂલ ક્રિકેટ ટીમ, ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. રાહુલ લીવ્સ નિયર માય હાઉસ, મારા ઘર પાસે રહી છે. એન્ડ વી ગો ટુ સ્કૂલ ટુગેધર, સાથે સ્કૂલે જઈએ છીએ. ડ્યુરિંગ ધ રિસેસ, રિસેસ દરમિયાન વી શેર અવર સ્નેક્સ, અમે સાથે નાસ્તો કરીએ છીએ એકબીજા સાથે. સાંજે વી ડુ અવર લેસન્સ ટુગેધર, સાંજે અમે સાથે પાઠ અભ્યાસ કરીએ છીએ. હી હેલ્પ્સ મી વિથ માય સ્ટડીઝ, મારા ભણવામાં મારી મદદ કરે છે. હી ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ, બહુ જ મહેનતુ છે, નિયમિત છે, સિન્સિયર છે, અને પોલાઇટ છે, શાંત સ્વભાવનો છે. રાહુલ ઓલ્સો લવ્સ રીડિંગ બુક્સ, એને પુસ્તકો વાંચવા બહુ ગમે છે, અને ડ્રોઈંગ કાર્ટૂન્સ, કાર્ટૂન દોરવા પણ બહુ ગમે છે. ઓન સન્ડેઝ, રવિવારે
વી આઈધર પ્લે ગેમ્સ ઓર ગો ટુ સાયકલિંગ ટુગેધર. કાં તો અમે રમીએ છીએ, કાં તો સાયકલિંગ કરવા જઈએ છીએ. વી સેલિબ્રેટ ઈચ અધર્સ બર્થડે. અમે એકબીજાના બર્થડેઝ પણ ઉજવીએ છીએ. એન્ડ એન્જોય ફેસ્ટિવલ્સ વિથ અવર ફેમિલીઝ. અમારા પરિવાર સાથે તહેવારો પણ ઉજવીએ છીએ. વી ઓલવેઝ એન્કરેજ મી. કે તે મને હંમેશા પ્રોત્સાહન આપે છે માય બેસ્ટ, મારામાં સારામાં સારું બેસ્ટ કરવા માટે. આઈ ફીલ વેરી લકી ટુ એન્ડ પ્રાઉડ ટુ હેવ સચ અ કેરિંગ, સપોર્ટિવ એન્ડ લોયલ ફ્રેન્ડ. આવો સારો એવો મિત્ર મને મળ્યો, એ બાબતનો મને બહુ જ ગર્વ છે. ચલો હવે છેલ્લો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. આ ચિત્રનું વર્ણન કરવાનું છે. સરસ મજાનું ચિત્ર છે, લાલ રંગની સ્કૂલ છે, બાળકો રમી રહ્યા છે. જો ને પાછળ બેકગ્રાઉન્ડમાં એક ઝંડો છે, ઘણા બધા વૃક્ષો છે, એક ટીચર હોય એવું લાગે છે ને. આ ફૂટબોલ છે, જો ને લસરપટ્ટી છે, બાસ્કેટબોલ છે. બાસ્કેટબોલ છે કે વોલીબોલ છે? હા, વોલીબોલ જેવું લાગે છે. તો ચાલો કરીએ વર્ણન. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ. સ્કૂલનું ચિત્ર છે. ઇટ ઇઝ અ બિગ રેડ બિલ્ડિંગ વિથ મેની વિન્ડોઝ. મોટી લાલ રંગની બિલ્ડિંગ છે, ઘણા બધી બારીઓ દેખાય છે. ધ સ્કૂલ હેઝ અ પ્લેગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ ઇટ. એની સામે પ્લેગ્રાઉન્ડ છે. ધેર આર ચિલ્ડ્રન પ્લેઇંગ હેપીલી. બાળકો ખુશીથી રમતા દેખાય છે. સમ આર પ્લેઇંગ વિથ ધ બોલ. અમુક દડા સાથે રમે છે, બાકીના બધા વાઇલ અધર્સ આર એન્જોયિંગ ઓન સ્લાઇડ. લસરપટ્ટી ઉપર રમે છે. અ ટીચર ઇઝ ઓલ્સો સ્ટેન્ડિંગ વિથ ધ ચિલ્ડ્રન. એક શિક્ષક પણ બાળકો સાથે ઊભા છે. ધ સ્કાય ઇઝ અ બ્લુ વિથ વ્હાઇટ ક્લાઉડ્સ. આકાશ સફેદ રંગનું છે, આકાશ બ્લુ રંગનું છે, જેમાં સફેદ વાદળો છે. એન્ડ ધેર આર ગ્રીન ટ્રીઝ અરાઉન્ડ. અને લીલાછમ વૃક્ષો છે ફરતે. એવરીવન લુક્સ હેપી એન્ડ ચીયરફુલ. બધા હેપી, ખુશ અને ઉત્સાહી દેખાય છે. ધ પિક્ચર શોઝ અ ફન એન્ડ જોયફુલ સ્કૂલ એન્વાયરમેન્ટ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ કહે છે ડીડ યુ નો. શું તમને ખબર છે ઓરિજિન ઓફ ધ વર્લ્ડ જીન્સ? જીન્સ નામના શબ્દનું શબ્દ ઓરિજિન. ધ વર્લ્ડ જીન્સ કમ ફ્રોમ ધ ફ્રેન્ચ ફ્રેઝ. ફ્રેન્ચ શબ્દ છે બ્લુ ડે જીન્સ. એનો મતલબ થાય છે બ્લુ ઓફ ગ્લોના. રેફર કરે છે બ્લુ ડેનિમ ફેબ્રિક ઓરિજિનલી મેડ ઇન Genoa, Italy, where the material was first produced. The fabric was then used to make the durable pants that are known as jeans today. જીન્સ શબ્દ ફ્રેન્ચ શબ્દ છે. ફ્રેન્ચ શબ્દ બ્લુ ડે જીન્સ એમાંથી આવેલો છે. જીન્સ એક જગ્યા છે કે જ્યાંથી પહેલી વાર ઇટલીમાંથી આ ફેબ્રિક બન્યું હતું. અને કોટ રેડ હેન્ડેડ. ધ ઇડિયમ્સ કમ્સ ફ્રોમ ધ 15th century when people who committed a crime. ઇડિયમ છે કોટ રેડ હેન્ડેડ. આ જે શબ્દ છે ને, આ શબ્દ 15મી સદીનો શબ્દ છે. રંગે હાથો પકડાવ. This idiom comes from the 15th century when people who committed a crime, કે જે લોકો ક્રાઇમ કરતા, particularly murder, were often caught on blood on their hands. કે જે મર્ડર કરતા એમના હાથે બ્લડ હતું. Being caught on red-handed means being cut, the act of committing a crime. Today it simply means being caught in the act of doing something wrong. આજે આપણે જે છે ચોરી માટે કે બીજા કોઈ પણ કામ માટે જે છે આ caught red-handed એવો શબ્દ વાપરીએ છીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, ધોરણ 10 માટે અતિશય ઉપયોગી. મારા 10ના ધોરણધરો, મારા ધોરણ 10ના શાહબાજો માટે તૈયાર એવી બ્રહ્માસ્ત્ર બેચ, જેનો લાભ તે વિદ્યાર્થી મિત્રો લઈ શકે છે. મળશે તમને સંપૂર્ણ સિલેબસ, આખો અભ્યાસક્રમ, એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે. બધી જ વસ્તુ લાઈવ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ, એક એક ટોપિકની ડિટેલમાં સમજૂતી, અને દરેકે દરેક પીડીએફ, દરેકે દરેક પીપીટી તમને આપવામાં આવશે, જેની મદદથી તમે ફરીવાર રિવિઝન પણ કરી શકો. બધું ભણાવશે લાઈવ, અને લાઈવ ભણાવ્યા પછી વસ્તુ રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. તમારા સહ અધ્યયન પાર્થીઓ, તમારા મિત્રો, તમારા ભાઈ બહેન, તમારી સ્કૂલમાં સાથે ભણતા વિદ્યાર્થી મિત્રોને જણાવો કે ધોરણ 10ની બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ થઈ ચૂકી છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા શું? ધોરણ 9 યુનિટ નંબર 5 ની સ્વ અધ્યયન પોથી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 6 ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.